જય સિયારામ, જય સિયારામ. આવો આવો બાપુ સીતારામ. બેહો બેહો. લ્યો બાપુ પાણી બાણી પીવો. ભગવાન તમારું સારું કરે માડી. બાપુ તમે તો મોટા જ્ઞાની લાગો છો, એક કામ કરશો? જો માડી મારા હાથમાં હશે ને તો જરૂરથી કરી દઈશ. લ્યો બાપુ આ ઘઉં માંથી નાના કાકરા વીણીને આપો. માડી હું સાધુ છું, સાવણી નથી. બાપુ લોકો કહે છે કે તમે ભવિષ્ય કહી જોશો. હા માડી થોડો ઘણો અંદાજ આવી જાય છે. તો કહો, મારા ઘરે કોણ આવવાનું છે? કોક ગમે ઈ મહેમાન આવશે. માસી એક લસણનો ગાંઠિયો આપો ને. અને હા જોજો હો, પાછો ખોલવામાં આખો દી નો નીકળી જાય એવું નહીં દેતા. છે ખરો પણ આને કઈ દેવાના નથી. અરે બટા, લસણ તો અમારે નથી, લેવા જવાનું છે. વાહ બાપુએ તો હાસુ કીધું હો. માતા ગામડામાં કોક ને કોક બપોરે કાંઈક નું કાંઈક માગવા તો આવી જ જાય છે. સીતારામ બાપુ, આવો આવો, કઈક આશીર્વાદ આપો. સુખી રહો બેટા. અરે બાપુ, મારા નસીબમાં પૈસા ક્યારે આવશે? જ્યારે તમે પૈસા ખર્ચવામાં 2 વખત વિચાર કરશો ને ત્યારે. એટલે બાપુ હું કઈ સમજ્યો નહીં. હમણાં તો ગામમાં જાતા, ઓફર હતી એટલે 4 વસ્તુ વધારીને લાવ્યા. અરે સસ્તું મળતું શું ને તે લેતો આવ્યો. અરે બેટા સસ્તું ખરીદતા ખરીદતા ક્યારેક ખિસ્સો પણ મોંઘો પડી જાય છે. બાપુ તમને હું આપું? અરે માડી એક વચન આપો મને. કયું વસન? ઘરમાં હસતા રહેજો. જ્યાં હાસ્ય વસે છે ને ત્યાં ઘરમાં ઝઘડા ટકતા નથી. અરે બાપુ, આજનો ઉપદેશ તો દિલને લાગી ગયો. દાનથી તો ખાલી પેટ જ ભરાય છે, પણ હાસ્યથી આખું ઘર ભરાઈ જાય છે. લ્યો ત્યારે હવે હું રજા લઉં. સીતારામ. અને હા મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ.